હેલો ફ્રેન્ડ્સ, લીલી મેથી અને ચોખાના પૌવાના વડા બનાવવા માટે સૌથી પહેલાં ચોખાના પૌવાને આપણે એક વાસણમાં લઈ સારી રીતે ધોઈ અને થોડી વાર માટે પલળવા દેશું. હવે મેં અહીં શાકભાજી લીધેલા છે, તેમાં ડુંગળી, કેપ્સિકમ અને ગાજર લીધેલું છે. આદું, મરચું અને લસણને વાટી લેવાનું છે. હવે એક વાસણમાં ચણાનો લોટ થોડો લેશું, તેમાં જે પૌવા પલાળેલા છે તે ઉમેરીશું. તેમાં લીલી મેથી, લીલા ધાણા ભાજી અને બધા મસાલા ઉમેરીશું અને જે આદું, મરચાં, લસણ ખાંડેલા છે તે ઉમેરીશું અને તે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આ રીતે વડા બનાવી અને તૈયાર કરી લેશું. હવે જે વડા બનાવેલા છે તેને ગરમ તેલમાં બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય ને તેવા તળી લેવાના છે. હવે વડા તળાઈને તૈયાર થઈ ગયા છે. મેં તેને મીઠી ચટણી સાથે સર્વ કરેલા છે. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે મસ્ત મજાના શિયાળામાં ખાવાની મજા પડી જાય ને તેવા ગરમા ગરમ લીલી મેથી અને ચોખાના પૌવામાંથી બનતા વડા.